બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના આગેવાનો સામે થયેલી પોલીસ ફરિયાદના વિરોધમાં સાંસદ ગેનીબેન ઠાકોર મેદાને આવ્યા છે અને પોલીસ વડા સાથે બેઠક કરી રજૂઆત કરી છે। વાવ થરાદ પંથકમાં તાજેતરમાં કોંગ્રેસની રેલી બાદ સર્જાયેલા વિવાદે હવે નવું વળાંક લીધું છે, જ્યાં પોલીસ દ્વારા 3 કોંગ્રેસી આગેવાનો સામે નોંધાયેલી ફરિયાદને પગલે રાજકારણ ગરમાયું છે। આ મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને તેમણે અગાઉ ફેસબુક પોસ્ટ દ્વારા કરેલી જાહેરાત મુજબ મોડી સાંજે જિલ્લા પોલીસ વડાની કચેરીએ દોડી જઈ ઉગ્ર રજૂઆત કરી હતી। પ્રદેશ મંત્રી અંબાલાલ સોલંકી અને મોગીલાલ પટેલ સાથે એસપી કચેરી પહોંચેલા ગેનીબેને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પોલીસ અને લોકપ્રતિનિધિઓ બંનેની સંયુક્ત જવાબદારી છે, પરંતુ રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યકરોને હેરાન ન કરવા જોઈએ। સાંસદે રજૂઆત કરી હતી કે ભવિષ્યમાં આવા નાના મોટા પ્રશ્નો ગંભીર રૂપ ન ધારણ કરે અને પોલીસ સાથે કારણ વિનાનો સંઘર્ષ ન સર્જાય તે માટે વહીવટી તંત્રએ તટસ્થ રહેવું અનિવાર્ય છે। એસપી સાથેની આ મુલાકાત બાદ ગેનીબેને મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ વડા દ્વારા સમગ્ર મામલે હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને આ ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીને જવાબદારી સોંપાઈ છે। કોંગ્રેસી છામણીમાં આ ફરિયાદને લઈને ભારે રોષ છે, ત્યારે સાંસદની આ સીધી દરમિયાનગીરી બાદ હવે આગામી સમયમાં તપાસ કેવું વળાંક લે છે તેના પર સૌની મીટ મંડાણી છે। એસપી સાહેબને મળીને રૂબરૂ વાત કરી, આખી જે પરિસ્થિતિ હતી એ એમને પણ વાત કરી, અમે પણ એમને વાત કરી છે। વાવ થરાદ જિલ્લાનું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પદાધિકારીઓ અને વિવિધ પાર્ટીઓના આગેવાનો અને પોલીસ તંત્રનું સંકલન રહે નાના મોટા કાયમી કામો માટે, એ બાબતની વાત પણ કરી છે અને એમણે ખાતરી પણ આપી છે આવનાર સમયની અંદર કોઈ પણ નાના મોટા જે કાંઈ ઇસ્યુ બન્યા હોય એ વહીવટી રીતે કઈ રીતે સોલ્વ થાય એ સોલ્વ કરવા માટેની પણ એમણે ખાતરી આપી છે। અને પોલીસનું કામ કરે, પદાધિકારીઓ એમનું કામ કરે, કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે, એ સૌ આગેવાનોની ચૂંટાયેલા પદાધિકારીઓ અને બ્યુરોક્રેસી એટલે અધિકારીઓની બધાની જવાબદારી છે અને આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરશે। એના વિશે શું કીધું? ત્રણેય આગેવાનો ઉપર જે એફઆઈઆર કરી છે એ એના માટેની તપાસ પણ એમને સોંપી છે। જોઈએ એમણે ખાતરી આપી છે કે આ બાબતમાં જે અધિકારી તપાસ કરે છે એ રિપોર્ટ આપ્યા પછી પોઝિટિવ પ્રમાણે અમારે પોલીસ સાથે વધારે સંઘર્ષમાં ન ઉતરવું પડે ભવિષ્યમાં, અને આવા નાના મોટા ઇસ્યુ માટે કરીને બીજો કોઈ ગંભીર રૂપ ધારણ ન થાય એના માટેની અમે વાત કરી છે અને એમાં એસપીશ્રીએ અમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે અને મદદ કરવાની પણ ખાતરી આપી છે। વાવ થરાદ પંથકમાં પોલીસ અને પદાધિકારીઓ વચ્ચેનો આ મામલો હાલ તો શાંત પડ્યો હોય તેમ લાગે છે, પરંતુ રાજકીય અગ્રણીઓ સામેની આ તપાસ જો કોઈ નવો વળાંક લેશે તો આગામી દિવસોમાં આંદોલનકારી દ્રશ્યો પણ જોવા મળી શકે છે।